વેલકમ સ્ટુડન્ટ્સ. માઇક્રો કંટ્રોલર એન્ડ એપ્લિકેશન્સ સબ્જેક્ટની અંદર આ સેશનમાં આપણે જોવાનું છે વોટ ઇઝ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ ધ સાઇઝ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધી ઇન્સ્ટ્રક્શન્સ. માઇક્રો પ્રોસેસર 8085માં પ્રોસેસર અલગ અલગ પ્રકારની લગભગ 246 ઇન્સ્ટ્રક્શન્સનો યુઝ કરે છે. આપણે 246 ઇન્સ્ટ્રક્શન જોવાની હોય બટ જેટલી પણ ઇન્સ્ટ્રક્શન્સ તે ઇન્સ્ટ્રક્શનના સેટની અંદર ધરાવે છે 246ની આજુબાજુની, તેમાંની અમુક ઇન્સ્ટ્રક્શન આપણે સ્ટડી કરીશું જેથી તમને એના ઇન્સ્ટ્રક્શન સાઇઝમાં તથા પ્રોગ્રામિંગની અંદર થોડો ખ્યાલ આવે. કેટલી ઇન્સ્ટ્રક્શન્સ એટલે શું કે માઇક્રો પ્રોસેસર જે પણ ડેટા પર કાર્ય કરવા માટે જે ઇન્સ્ટ્રક્શન જે વસ્તુ પાસ કરે છે અથવા એક સૂચના મોકલે છે તેને ઇન્સ્ટ્રક્શન તરીકે ઓળખવામાં આવે છે. ઇન્સ્ટ્રક્શન એ પ્રોસેસર એ આપેલ ડેટા પર નિર્ધારિત કાર્ય કરવા માટેની સૂચનાને ઇન્સ્ટ્રક્શન તરીકે ઓળખવામાં આવે છે, જેના બે ભાગ હોય છે. એક ઓપકોડ કે જેના પર ઓપરેશનલ કોડ તરીકે કાર્ય કરવાનું છે અને બીજું હોય છે ઓપરેન્ડ. એટલે ઇન્સ્ટ્રક્શનને આપણે કહી શકીએ બે ભાગમાં વહેંચી શકાય, ઓપકોડ અને ઓપરેન્ડ. જેના પર વર્ક on which has to work, on which has to work. અને ઓપરેન્ડ કે જેના દ્વારા ઓપરેન્ડ કે એટલે કે જે ડેટા પર કાર્ય કરવાનું છે તેને ઓપરેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઓપકોડ દર્શાવવા માટે જુદા જુદા બાઇનરી ઇન્સ્ટ્રક્શન તમારે પ્લેસ કરવા પડે. એ બાઇનરી ઇન્સ્ટ્રક્શન દર્શાવે છે એડ્રેસિંગ મોડ્સ. એડ્રેસિંગ મોડ્સ સમજો કે જો હું રજિસ્ટરનો ઉપયોગ કરું છું, એક્યુમ્યુલેટર છે કે પછી રજિસ્ટર બી રજિસ્ટર છે કે પછી ડી રજિસ્ટર છે, તો આને કહેવાય રજિસ્ટર એડ્રેસિંગ. ખ્યાલ આવે? અથવા તો ઇમિડિયેટ ઓપરેશન્સ કરાવડાવું છું, એમવીઆઈ. આ ઇન્સ્ટ્રક્શન છે એમવીઆઈ, જેનો અર્થ એવો થાય છે મૂવ ઇમિડિયેટલી. તો આ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે. ઇમિડિયેટ મોડ કહેવાય. ખ્યાલ એડ્રેસિંગ મોડ વિશે. અત્યારે તો આપણે ઇન્સ્ટ્રક્શન્સ વિશે જ જોવાનું છે કે ઇન્સ્ટ્રક્શન એટલે શું. ઇન્સ્ટ્રક્શન એટલે કે જે ડેટા પર કાર્ય કરવું છે જેના માટે પ્રોસેસર જે સૂચના આપે છે તેને ઇન્સ્ટ્રક્શન તરીકે ઓળખવામાં આવે છે. ઇન્સ્ટ્રક્શનના બે ભાગ હોય છે, ઓપકોડ્સ અને ઓપરેન્ડ. ઓપકોડ એટલે ઓપરેશનલ કોડ કે જેના પર કાર્ય કરવાનું છે, અને ઓપરેન્ડ એટલે બાઇનરી નંબર્સથી દર્શાવેલ ક્રમાંક કે જેના વડે કાર્ય કરવાનું છે તે. હવે તેને જુદી જુદી બાઇનરી એડ્રેસીસ દ્વારા દર્શાવવામાં આવે છે. તેને એડ્રેસિંગ મોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એડ્રેસિંગ મોડ સામે અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે. એક, રજિસ્ટર્સનો જો ઉપયોગ કરું કોઈ બી ડેટાની આપેલ માટે, જેમ કે મૂવ a, b. આનો સિમ્પલ અર્થ થાય કે રજિસ્ટર b નો જે પણ ડેટા છે તે રજિસ્ટર a માં ટ્રાન્સફર થવો જોઈએ. તો આ બિટવીન ધ રજિસ્ટર ડેટાની આપેલ છે. તો આને શું કહીશું? રજિસ્ટર એડ્રેસિંગ મોડ્સ. આની જગ્યાએ જો હું કોઈ ઇમિડિયેટ ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરું છું, જેમ કે એમવીઆઈ, પછી એડ ઇમિડિયેટ, સબટ્રેક્ટ ઇમિડિયેટ,
તો શું છે ફાસ્ટ ઓપરેશન કરાવડાવું છું તો આને આપણે કહી શકીએ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ્સ ખ્યાલ કે જેને આપણે ઓપરેન્ડ તરીકે દર્શાવવાના છે હવે જોઈશું ઇન્સ્ટ્રક્શનની સાઇઝીસ ઇન્સ્ટ્રક્શન કેટલી સાઇઝમાં અવેલેબલ હોય છે તો માઇક્રોપ્રોસેસર 8085 ની અંદર ઇન્સ્ટ્રક્શનની ટોટલ 3 સાઇઝીસ અવેલેબલ છે કઈ instruction sizes 1 byte instruction 2 byte instruction and 3 byte instructions દરેક ઇન્સ્ટ્રક્શન્સ અલગ અલગ પ્રોગ્રામ્સ માટે અને અલગ અલગ એપ્લિકેશન્સ માટે વપરાતી હોય છે તમને જીટીયુની અંદર એવું પણ પૂછી શકે છે કે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શનનું ઉદાહરણ આપો તથા તેના વિશે માહિતી આપો અથવા 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન ઓર 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન વિશે સમજાવો જે બાઇટને પરફોર્મ થવા માટે 1 બાઇટની રિક્વાયરમેન્ટ હોય જે ઇન્સ્ટ્રક્શનને કમ્પ્લીટ થવા માટે 1 બાઇટની જરૂરિયાત પડે છે તેને 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન કહે છે તે જ પ્રમાણે જે ઇન્સ્ટ્રક્શનને ફૂલફિલ થવા માટે અથવા જે ઓપરેશનને ફૂલફિલ થવા માટે 2 બાઇટ્સની રિક્વાયરમેન્ટ હોય છે તેને 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન કહે છે અને 8085 માં લાસ્ટ ટાઈપ છે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન જે ઇન્સ્ટ્રક્શનને કમ્પ્લીટ થવા માટે 3 બાઇટની રિક્વાયરમેન્ટ હોય છે તેને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન કહે છે દરેક ઇન્સ્ટ્રક્શનની સાઇઝ જોયા પછી દરેકનું એક્ઝામ્પલ જોઈએ જેથી તમને ખ્યાલ આવશે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે મૂવ a, b મૂવ a, b આનો અર્થ રજિસ્ટર b નો ડેટા રજિસ્ટર a ની અંદર ટ્રાન્સફર થવા માટેની ઇન્સ્ટ્રક્શન છે તે સિવાય add c રજિસ્ટર c ને એક્યુમ્યુલેટરના ડેટાની સાથે એડિશન કરવું આ પણ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શનનું એક્ઝામ્પલ છે પછી એક ત્રીજું એક્ઝામ્પલ જોઈએ કોમ્પ્લિમેન્ટ એક્યુમ્યુલેટર CMA નો અર્થ એવો થાય છે કોમ્પ્લિમેન્ટ each bit of accumulator કોમ્પ્લિમેન્ટ each bit of accumulator કોમ્પ્લિમેન્ટ એટલે એક્યુમ્યુલેટર ની અંદર જે પણ ડેટા અત્યારે બાઇનરી નંબર્સ માટે અવેલેબલ છે તેનું કોમ્પ્લિમેન્ટ કરી દેવું કોમ્પ્લિમેન્ટ એક્યુમ્યુલેટર્સ ડેટા માન લો એક્યુમ્યુલેટરમાં 10110001 છે આનું કોમ્પ્લિમેન્ટરી થો તો 1 નું 0 થઈ જશે આફ્ટર CMA 0 નું 1 થશે 1 0 1 0 0 નું 1 0 નું 1 જ્યારે તમે આ ઇન્સ્ટ્રક્શન પાસ કરાવશો ત્યારે 8085 ઇન્સ્ટ્રક્શન આ CMA ઇન્સ્ટ્રક્શનનું પાલન કર્યા પછી જે પણ ડેટા હશે તેનું એક્ઝેક્ટ કોમ્પ્લિમેન્ટરી વર્ઝન તમને આન્સર તરીકે પ્લેસ કરી આપશે એના પછી એક્ઝામ્પલ જોઈએ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન આ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શનની અંદર ઓપકોડ અને ઓપરેન્ડ બંને એક જ બાઇટમાં દર્શાવવામાં આવે છે opcode and operand both are described by single byte instruction
જોઈએ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન 2 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં પ્રથમ બાઇટ અપકોડ માટે જ્યારે બીજી ઓપરેન્ડ માટે હોય છે 2 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં પ્રથમ બાઇટ ઓપકોડ માટે જ્યારે બીજી બાઇટ ઓપરેન્ડ માટે વપરાય છે ખ્યાલ MVI A32H આનું એક્ઝામ્પલ છે MVI A32H એટલે કે 32 ને એક્યુમ્યુલેટરની અંદર ટ્રાન્સફર કરો અને એ પણ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે આના માટે તમે ખાસ જોશો ઓપકોડ જે છે એ મૂવ ઇમિડિયેટ ઓપકોડ 1 બાઇટ થી શો થાય છે જ્યારે સેકન્ડ બાઇટ 32 ને દર્શાવે છે એટલે કે 32 ઇમિડિયેટલી એક્યુમ્યુલેટરની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે જેના માટે કહી શકાય કે આ સ્ટેપ પ્રમાણે સૌથી પહેલા શું કાર્ય થશે લોડ 32 ઇન્ટુ accumulator load 32 into 32 value in accumulator પછી છે બીજું એક એક્ઝામ્પલ લઈએ ADI add immediate B add immediate 65 sorry રજિસ્ટર થઈ જશે કોઈ ડેટા લઈ લો add immediate 65 immediately 65 નામની વેલ્યુ એક્યુમ્યુલેટર ની અંદર એડ થશે add 65 to accumulator આ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે જેની અંદર ઓપકોડ અને ઓપરેન્ડ બેવના અલગ અલગ બાઇટ થી ઇન્સ્ટ્રક્શન ડિસ્ક્રાઇબ કરેલા છે જેમાં 1 બાઇટ ઓપકોડ માટે યુઝ થાય છે અને બીજી બાઇટ ઓપરેન્ડ માટે યુઝ થાય છે જેમાં પહેલી એક્ઝામ્પલ જોઈએ MVI A,32H એટલે કે 32 ને ઇમિડિયેટલી એક્યુમ્યુલેટરની અંદર લોડ કરવા માટેની ઇન્સ્ટ્રક્શન છે સેકન્ડ ઇન્સ્ટ્રક્શન છે ADI 65 એટલે add 65 to accumulator તમને અહીંયા ડિફરન્સ દેખાતો હશે કે ઓપકોડ અને ઓપરેન્ડ એક જ ત્યારબાદ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન જોઈએ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શનની અંદર 1 બાઇટ ઓપકોડ માટે જ્યારે બાકીની 2 બાઇટ ઓપરેન્ડ માટે યુઝ થાય છે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન હાઈએસ્ટ બાઇટની સાઇઝ છે હેક્સાડેસિમલ ની અંદર જેમાં પ્રથમ બાઇટ ઓપકોડ તરીકે જ્યારે એના પછીની 2 બાઇટ ઓપરેન્ડ તરીકે દર્શાવાય છે સામાન્ય રીતે તેમાં ઓપરેન્ડ તરીકે એડ્રેસ જ હોય છે સામાન્ય રીતે તેમાં ઓપરેન્ડ તરીકે એડ્રેસ જ આપેલું હોય છે જેમાં લોઅર બાઇટ અને હાયર બાઇટ ત્રીજી બાઇટની અંદર સ્ટોર થાય છે એક એક્ઝામ્પલ જોઈએ તો તમને ખ્યાલ આવશે LDA 2050H આ ઇન્સ્ટ્રક્શનની અંદર આ ઇન્સ્ટ્રક્શનનું ફૂલ ફોર્મ આમ થશે load directly accumulator with data of 2050 સમજો આ 50 ના લોઅર ઓર્ડર એડ્રેસ બીટ માટે 8 બીટ કન્ઝ્યુમ થશે હાયર ઓર્ડર માટે બીજા 1 બીટ કન્ઝ્યુમ થશે અને આ ઇન્સ્ટ્રક્શન માટે 1 બીટ કન્ઝ્યુમ થશે એટલે કે ટોટલ 3 બાઇટ
પાસ થશે ત્યારે જઈને એક ઇન્સ્ટ્રક્શન પૂરી થશે. ફર્સ્ટ વન, લોડ ધ કન્ટેન્ટ્સ ઓફ મેમરી લોકેશન ઇન્ડિકેટેડ બાય 2050H. H સ્ટેન્ડ ફોર હેક્સાડેસિમલ અને LDA ને 20H એટલે કે સ્ટોર ઇનટુ ધ એક્યુમ્યુલેટર વડે દર્શાવાય છે. બીજી એક ઇન્સ્ટ્રક્શનની એક્ઝામ્પલ તરીકે જોઈએ 3 બાઇટની STA3050H store to accumulator with the memory location of 3050. Store the data into accumulator with the memory location defined by 3050H. આ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન સાઇઝ જોઈ શકાય છે. હવે જુદી જુદી ઇન્સ્ટ્રક્શનનું એક એક એક્ઝામ્પલ તમને ફરીથી ડિસ્ક્રાઇબ કરી આપું કે જેથી તમને ખ્યાલ આવી શકે કે આ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે. ઇન્સ્ટ્રક્શન જોતા જ તમને ખ્યાલ આવશે કે આ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન કહેવાય, 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન કહેવાય કે પછી 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન કહેવાય. જેમાં પહેલી એક જોઈએ move a, b. move a, b. આ રજિસ્ટર b માંથી એક્યુમ્યુલેટર ની અંદર ડેટા ટ્રાન્સફર છે. સો ઇટ્સ અ સિંગલ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન. 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન. 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન ની અંદર MVI A32H. આ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે જેમાં 32 વેલ્યુઝ ને એક્યુમ્યુલેટર ની અંદર ટ્રાન્સફર કરવા માટેની ઇન્સ્ટ્રક્શન છે. થર્ડ નંબર LDA 3050H 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે. તમને GTU ના એક્ઝામ પેપર ની અંદર યા તો એક્ઝામ્પલ તરીકે એવું પણ પૂછાય કે તમે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન, 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન, 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન વિશે સમજાવો અથવા ઇન્સ્ટ્રક્શન સાઇઝ વિશેની માહિતી આપો. કેટલા પ્રકારની ઇન્સ્ટ્રક્શન 8085 પ્રોસેસરની અંદર આવે છે. અથવા તમને જુદી ઇન્સ્ટ્રક્શન આપી હોય અને તમને આ ઇન્સ્ટ્રક્શન પરથી કેટલા પ્રકારનું કાર્ય થશે અથવા કયા પ્રકારનું કાર્ય થશે એ તમારે ડિસ્ક્રાઇબ કરવું પડે. જેમ કે આ ઇન્સ્ટ્રક્શન જોઈએ LDA 3050 માં memory location 3050 lower order address અને 30 થી higher order address ડાયરેક્ટલી એક્યુમ્યુલેટર ની અંદર ટ્રાન્સફર થશે. આ ઇન્સ્ટ્રક્શન જ્યારે પણ પાસ થશે ત્યારે ઇન્સ્ટ્રક્શન સાઇઝીસ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન, 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન અને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન તરીકે છે. જ્યારે આપણે ક્વિક રિવિઝનમાં જોઈએ કે ઇન્સ્ટ્રક્શન એટલે શું? માઇક્રોપ્રોસેસર આપેલ ડેટા પર નિર્ધારિત કાર્ય કરવા માટે જે સૂચના આપે છે તે સૂચનાને ઇન્સ્ટ્રક્શન તરીકે ઓળખવામાં આવે છે. પ્રોસેસરની અંદર 246 પ્રકારની 246 પ્રકારની જુદી જુદી ઇન્સ્ટ્રક્શન્સ છે જેમાંના અમુક સેમ્પલ્સ આપણે અહીંયા આજે જોઈશું. ઇન્સ્ટ્રક્શન સાઇઝ 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન, 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન અને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન આપણે જોયા. જુદી પાડવા માટે દરેક ઇન્સ્ટ્રક્શન્સને 1 બાઇટ ઇન્સ્ટ્રક્શનની અંદર ઓપકોડ અને ઓપરેન્ડ એક જ બાઇટમાં દર્શાવવામાં આવે છે, જ્યારે 2 બાઇટ ઇન્સ્ટ્રક્શનની અંદર પ્રથમ બાઇટ ઓપકોડ દર્શાવે છે જ્યારે બાકીની 2 બાઇટ ઓપરેન્ડ દર્શાવે છે કે જેના પર કાર્ય થવાનું છે. 3 બાઇટ ઇન્સ્ટ્રક્શનની અંદર આ વસ્તુ ડિફર થાય છે. એમાં ફર્સ્ટ બાઇટ
ઓપકોડ તરીકે વપરાય છે અને બાકીની બંને બાઇટ ઓપરેન્ડ કે જેના પર કાર્ય થવાનું છે તેના માટે યુઝ થાય છે. ઇન્સ્ટ્રક્શન ના બે સેક્શન ઓપકોડ એટલે કે ઓપરેશનલ કોડ તથા ઓપરેન્ડ કે જેના પર કાર્ય થવાનું છે તે પોતે. ઇન્સ્ટ્રક્શનની કેટેગરી આશા રાખું છું કે તમને ખબર પડી હશે. જુદી જુદી ઇન્સ્ટ્રક્શન જોયા પછી આપણે આગળ જોવાનું હશે એડ્રેસિંગ મોડ્સ. એડ્રેસિંગ મોડ્સ કે જેનાથી તમે અલગ અલગ એડ્રેસને ડિફાઇન કરી શકો છો. આ વિડીયો માટે લેન્થી થઈ જશે એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એડ્રેસિંગ મોડ્સ ડિસ્ક્રાઇબ કરીશું. થેન્ક યુ. આ લેક્ચર માટે આટલું જ.